કે જય માતાજી બધા મિત્રોને અમારા બ્લોગમાં જોડાઈ જાઓ। આજે આપણે જીરું બતાવવાના છીએ। જીરું કેવું ઉગી ગયું છે અમારું। બીજું પાણી પાયું છે, જીરું મસ્ત ઉગી ગયું છે, જોઈ લો તમે પણ। તો તમને પાછળનો કેમેરો કરીને પણ બતાવું। જોઈ લો જીરું એક નંબર ઉગી ગયું છે, મસ્ત જીરું ઉગી ગયું છે। 20 વીઘાનું જીરું છે પણ મસ્ત ઉગી ગયું છે। તતુરો પણ એવો નીકળ્યો છે જબ્બર। બ્લોકમાં જોડાયેલા રહેજો। આજે વરિયાળી પણ બતાવવાના છીએ કેવી ઉગી ગઈ છે। આપણે જઈ રહ્યા છે વરિયાળીમાં જોવા વરિયાળી કેવી ઉગી ગઈ છે બીજા પાણીની તમને બતાવીએ। બ્લોકમાં જોડાયેલા રહેજો। જોવો મિત્રો આપણે વરિયાળીમાં પહોંચી ગયા છીએ। મસ્તીની વરિયાળી ઉગી ગઈ છે। વરિયાળી પણ અસલી એકદમ ઉગી ગઈ છે મસ્તીની, જોઈ લો તમને પણ બતાવી। વરિયાળી પણ મસ્ત ઉગી ગઈ છે। બસ હવે ભાવ આવે એવા ખરા। ભાવ સારો આવે તો મજા આવે, ન કે અમારે તો મરો જ છે હો। ગમે એટલી મહેનત કરો પણ ભાવ ના આવે તો શું કરવાનું। જોઈ લો જો આ વરિયાળી બધી કમ્પ્લીટ ઉગી ગઈ છે। બધી વરિયાળી કમ્પ્લીટ ઉગી ગઈ છે। હવે સરકાર ભાવ આપે તો સારું કહેવાય, ન કે અમારે તો કપા તોરવાના છે અને પાવરા, બીજું કંઈ નહીં આમાં। કે મિત્રો આમાં એવું છે ને, ખેડૂત ગમે એટલી મહેનત કરે પણ ખેડૂતને ભાવ ના આવે ને ત્યારે બહુ જ દુઃખ થાય હો। ને કે ખેડૂત રહ્યો ને ખેતી કરવામાં તો રાજા કહેવાય, પણ ભાવ ના આવે ને ત્યારે ખેડૂત બહુ હારી જાય હો। ગમે એટલી મહેનત કરીએ, મહેનત કરવામાં તો ખેડૂત પાસો જ ના હોય। બસ એક ભાવ ના આવે ને ત્યારે બહુ જ દુઃખ થાય। જો વરિયાળી પણ કમ્પ્લીટ ઉગી ગઈ છે। હવે એક ભાવનું છે, જે છે ભાવ આવી જાય તો સારું કહેવાય, ને કે આમ નમ જ રહેવાનું છે આપણે તો। દુઃખ થાય હો। ને કે ખેડૂત રહ્યો ને ખેતી કરવામાં તો રાજા કહેવાય, પણ ભાવ ના આવે ને ત્યારે ખેડૂત બહુ હારી જાય હો। ગમે એટલી મહેનત કરીએ, મહેનત કરવામાં તો ખેડૂત પાસો જ ના હોય। બસ એક ભાવ ના આવે ને ત્યારે બહુ જ દુઃખ થાય। જો વરિયાળી પણ કમ્પ્લીટ ઉગી ગઈ। ખાલી આપણે આ ખેતીના બ્લોગ બનાવીએ છીએ ને તો એ ઘણા લોકોને નથી ગમતું। તમને ના ગમતું હોય ને તો તમે વિડીયો ના જોશો। અમે તમને નથી કહેતા તમે અમારા વિડીયો જુઓ। તમને ના ગમતું હોય ને તો બ્લોગ કરવા માટે તમને છૂટી જ છીએ। આપણે કોઈ એક જણો બ્લોગ કરી નાખશે કાંઈ ફેર નહીં પડે। આમ તો આપણે ફોલોવર પાછળ તો કંઈ છે જ નહીં। મિત્રો તો ઘણા છે સપોર્ટ કરવાવાળા, તો એક બ્લોગ કરી દેશે તો કાંઈ ફેર નહીં પડે આપણાને। એટલે વિડીયો સારા લાગે ને તો જુઓ, ના સારા લાગે ને તો ના જોશો। અને વિડીયો આવા જ આવવાના છે। જય મેલડીમાં બધાને અને જય માતાજી। ચાલો તારે બાય બાય, મળીએ નવા બ્લોગમાં। ત્યાં લગી બધાને બાય બાય।